તો આ તરફ રાજકોટમાં આટકોટ દુષ્કર્મ કેસના આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું। તપાસ દરમિયાન આરોપીએ કર્યો હતો ભાગવાનો પ્રયાસ અને પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું। 2 રાઉન્ડ ફાયરિંગમાં આરોપીને પગના ભાગે ઈજા થઈ। કાર્યવાહીમાં પોલીસ જવાન પણ ઈજાગ્રસ્ત થયો। કેડીપી હોસ્પિટલ ખાતે આરોપી અને પોલીસ બંને સારવાર હેઠળ। તો એન્કાઉન્ટર કરવામાં આવ્યું હોય તે સમાચાર સામે આવ્યા। તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે જ હુમલો પણ કરવામાં આવ્યો હોય તેમ હાલ જોવામાં આવી રહ્યું છે અને તેમાં જ આ ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી। પરંતુ આખી આ ઘટનામાં જે પોલીસ કર્મચારી છે તે પણ ઈજાગ્રસ્ત થયા હતા। હાલ બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, પરંતુ એન્કાઉન્ટરની આ ચકચારી ઘટના। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર। મોહિત, એન્કાઉન્ટરની ઘટના બની છે, વધુ વિગતો। હાર્દિક, આટકોટ પોલીસ સ્ટેશનમાં જે દુષ્કર્મનો આરોપી રામસિંહ તેરસિંહ હડવેજર નામનો જે વ્યક્તિ છે તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 15 તારીખ સુધીના રિમાન્ડ છે તે મળ્યા હતા। રિમાન્ડ દરમિયાન પોલીસ છે તેઓ આ પુરાવા એકત્ર કરવાની કામગીરી છે તે કરી રહી હતી। દરમિયાન જે લોખંડના સળિયાથી જે બાળકીને જે ઈજાગ્રસ્ત કરી હતી તે કબજે લેવા માટે પોલીસની ટીમ છે તે પહોંચી હતી। જે વાડી વિસ્તારમાં તે કામ કરી રહ્યો હતો ત્યાં પોલીસ દ્વારા જે સરકારી પંચોને હાજર રાખી અને પંચનામાની કામગીરી છે તે કરી રહ્યા હતા અને તે દરમિયાન જે બાજુમાં જ તેનું ઘર હતું તે ઘરમાં જે પોલીસ છે તે પહોંચી હતી। દરમિયાનમાં આરોપી છે તે અંધારાનો લાભ લઈ અને એક તીક્ષ્ણ ધારિયા જેવું હથિયાર છે તેનાથી એક પોલીસમેનને ઈજા પહોંચાડી અને પોતે ભાગવાની કોશિશ કરી હતી। જેના સ્વ બચાવમાં પોલીસ દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું છે। જે ફાયરિંગ કરવાને કારણે જે આરોપી છે તેને પગના ભાગે ઈજા પહોંચી છે અને હાલમાં તેમને જે આટકોટ ખાતે આવેલી કેડીપી હોસ્પિટલ છે ત્યાં સારવારથી ખસેડવામાં આવ્યું છે। આખી આ કાર્યવાહીમાં એક પોલીસ છે તે પણ ઈજાગ્રસ્ત થયા છે। તેમને પણ હાલમાં જે લઈ જવામાં આવ્યા છે। એલસીબીના જે ધર્મેશભાઈ બાવળિયા નામનો જે કર્મચારી છે તેમને ડાબા હાથે બાવડાના ભાગે ઈજા પહોંચી છે, તેમને પણ સારવારથી ખસેડવામાં આવ્યા છે। આમ જે આરોપી છે તે ભાગવા જવાની કોશિશ કરતા પોલીસ દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ છે તે કરવામાં આવી છે અને પગના ભાગે તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હાલમાં સારવારથી ખસેડવામાં આવ્યા છે। જી આભાર મોહિત, સમગ્ર માહિતી બદલ। તો આટકોટ દુષ્કર્મ કેસમાં 10 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવા સૂચના આપી દેવામાં આવી છે। આરોપીને ફાંસી અથવા આજીવન કેદની સજા થાય તેવી કામગીરી કરવા સૂચના નાયબ મુખ્ય પ્રધાને આટકોટ પોલીસને સૂચના આપી છે। દુષ્કર્મના આરોપીના 15 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા અને રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે। ઘટના સ્થળ ખાતે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી પણ કરવામાં આવશે। 10 દિવસની અંદર એમનું ચાર્જશીટ થાય અને કાયદાની ભાષામાં એને ફાંસી અથવા તો ઉંમરકેદની સજા વધારેમાં વધારે થઈ શકે એ પ્રકારનું ચાર્જશીટ કરીને પરિવારને ન્યાય આપવા માટેના હુકમો માની હર્ષભાઈ સંઘવીએ કર્યા છે। હું એમને અભિનંદન આપું છું। દીકરી તેના મામાના ખેતરમાં અન્ય બાળકો સાથે રમતી હતી ને ત્યારે જ બાજુના ખેતરમાંથી નરાધમ આવ્યો હતો। બાળકીને ચોકલેટની લાલચ આપી ત્યાં ટાંકીની પાછળ લઈ ગયો અને બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો। નરાધમે ક્રૂરતા આચરતા બાળકીને જે સળિયાથી ઈજા પહોંચાડી હતી તે સળિયો પણ પોલીસને ઘટના સ્થળેથી મળી આવ્યો છે। સરિયો હતો એના હાથમાં, એનાથી આના દીકરીના પ્રાઇવેટ પાર્ટ ઉપર ઇન્જરી કરી હતી તો સરિયો રિકવર કરવામાં આવ્યો છે અને ઘટના સ્થળથી અમુક અમને ફોરેન્સિકના સારા પુરાવા પણ મળ્યા છે। એને અમે એફએસએલમાં મોકલીશું। એના પછી એના રિપોર્ટ આવ્યા પછી ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરવામાં આવશે।